હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. અને આજે છે ઝાંઝરિયા હનુમાન આપણે જઈ રહ્યા છીએ, અને આજે છે હનુમાન જયંતિ, એટલે કે હનુમાનજીનો જન્મ મહોત્સવ. તો આજે આપણે ઝાંઝરિયા જઈ રહ્યા છીએ, ત્યાં આપણે તમને બતાવશું કે આગળ તો વિડીયોમાં બનાવી રહેજો. અને આજે ભાવનગર રસ્તો, ભાવનગર થી આવીએ તો ભાવનગર બાજુ આ બાજુ હોય છે, ને આ જાય છે તળાજા રોડ ઉપર. તો આ બાજુ આપણે જમણી સાઈડ જવાનો રસ્તો છે, ત્યાંથી આપણે જઈશું. આપણે જઈએ છીએ તો ઠેર ઠેર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તો જોઈ શકો છો તમે, અહીંયા પણ શરબત ને પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે અંદર જઈને પણ બતાવશું. તો આ બધા બાળકોને આ બધા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. પહોંચી ગયા છીએ ને અહીંયા જો સિક્યુરિટી વાળા ઉભા છે, ને અહીંયા આપણે પાર્કિંગની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને તમે જોઈ શકો છો આજે ઝાંઝરિયા હનુમાન, કારણ કે હનુમાનજીનો જન્મ મહોત્સવ છે, તો આજે વિશાળ પાર્કિંગ મોટું વ્યવસ્થા કરવામાં આવી છે. નકર તો આપણે મંદિર બાજુ હોય છે, પણ આ વખતે વધારે આયોજનના હિસાબે પાર્કિંગ થી આપણે આવ્યા તો અડધો કિલોમીટરના અંતરે આ રીતના બેનર મારવામાં આવેલું છે, જોઈ શકો છો. ને આપણે પહોંચી ગયા છીએ હવે અહીંયા. તો આપણે હવે આગળ પ્રસાદીનું કઈ રીતના આયોજન છે કે અંદર શું વ્યવસ્થા છે, આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે બતાવશું. તો અહીંયા આપણે થાકી ગયા, કારણ કે અડધો કિલોમીટરના અંતરે ત્યાંથી પાર્કિંગ ની વ્યવસ્થા અહીંયા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ, અને અહીંયા તમે આવો એટલે પ્રસાદી જો અહીંયા આપણે શ્રીફળ ને એવું બધું પ્રસાદી ને એવું મળે છે. ને આપણે ગિરિરાજથી પ્રસાદી ને એવું લેવા માટે પહોંચી ગયા છે. તો જોઈ શકો છો અહીંયા બધે પ્રસાદી નું તમને શ્રીફળ ને એવું અગરબત્તી નું મળે છે. અને ઓલી સાઈડ તમે જોશો તો ત્યાં તમને ચા પાણી ને એવું બધી વ્યવસ્થા છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, આવી રીતના બધી વ્યવસ્થા છે, તો આપણે તમને બધું બતાવશું. લઈને તમે આવો તો પછી જો અહીંયા આપણે સરસ મજાનું શરબત ની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગિરિરાજસિંહ જો શરબત નું વિતરણ કરી રહ્યા છે, તો જોઈ શકો છો તમે. તો અહીંયા તમે મંદિર થી થોડાક દૂર તમે અહીંયા શરબત ની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બધા મિત્રો શરબત પી રહ્યા છે. અને અત્યારે ગિરિરાજસિંહ થોડીક સેવા કરવામાં વ્યસ્ત છે. શું છો ગિરિરાજસિંહ? નું વિતરણ કરી રહ્યા છે, એ તમે જોઈ શકો છો. મફતલાલ દામોદરદાસ પારેખ પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ. તો એ લોકોનું વિતરણની વ્યવસ્થા છે, અને આ બધા મિત્રો સેવામાં છે. તો આ લોકો આ બધા મિત્રો સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ કેટલું શરબત છે આપણે અંદાજે? આખો દિવસ વિતરણ કરવામાં આવશે? આખો દિવસ સવારથી કેટલા વાગ્યા સુધી? 9-10 વાગ્યા સુધી વિતરણ કરવામાં આવશે. અને દર વર્ષે હોય જ છે, બરાબર ને? હા, દર વર્ષે આ લોકો વિતરણ કરે છે. અને પ્રસાદી દર વર્ષે અહીંયા હોય છે, શરબતની આગળ પણ હોય છે વ્યવસ્થા. અને આ લોકો બધા સેવામાં આવે છે. અને આપણે જે ગિરિરાજસિંહ પણ અહીંયા ઉભા રહી ગયા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈ શકો છો તમે. આગળ પણ ઠંડા પાણીનું પરબ છે, અહીંયા પણ ઠંડા પાણીનું પરબ ને ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીનું પરબ ને પ્રસાદીનું બધું આયોજન કરવામાં આવ્યું છે. અને પ્રસાદીનું જે મેઇન છે આપણે આગળ જઈને આપણે બતાવશું. અને આ મંદિરનું તમે જોઈ શકો છો નજારો છે આવી રીતના કાંક. અને અહીંયા તમે દર્શન કરી શકો છો મંદિરના. સાસની વ્યવસ્થા, ઠંડી સાસની વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ આ કાકાની સાસનું વિતરણ કરી રહ્યા છે, ઠંડી સાસનું વિતરણ. અહીંયા પણ આ કાકાની સાસનું વિતરણ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. અહીંયા પણ જો સાસનું ઠંડી સાસનું વિતરણ ચાલુ છે. અહીંયા પણ સાસનું વિતરણ ચાલી રહ્યું છે. ગિરિરાજસિંહ ને ગ્લાસ લઈ લીધો છે, અને મેં પણ એક ઠંડી સાસનો ગ્લાસ લઈ લીધો છે. આ લોકો દ્વારા સાસનું વિતરણ ચાલુ છે. ચાલો, સવારે મોર્નિંગ થી 8:30-9 વાગ્યા થી માંડીને અત્યારે 7-8 વાગ્યા સુધી સતત સાસનું વિતરણ ચાલુ રહેશે. તો કોઈ બી ભાવિ ભક્તો અહીંયા આવો તો સાસની જરૂરથી સેવાનો લાભ લેજો, બરાબર ને ગિરિરાજસિંહ? જય સિયારામ. સવારના 8 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ આયોજન રહેવાનું છે. અને ભાવનગરના તમામ નાગરિકોને, તમામ ભક્તજનોને તથા વડીલોને અમારી નમ્ર અપીલ છે કે ઝાંઝરિયા હનુમાન મંદિરે અદેવાડા ગામ મહાપ્રસાદનું આયોજન છે બપોરના સાંજનું. તો આ બધા પોતપોતાના પરિવાર સાથે દાદાના દર્શન કરવાનો લાભ લેશો અને પ્રસાદી લેવાનું છે આપણે. બરાબર. જય સિયારામ. તો ગિરિરાજસિંહ ને હું બંને સાસનું પીને સાસ પીને આપણે અહીંયા આવ્યા. તો સરસ મજાનું અહીંયા આયોજન હતું. અહીંયા આપણે ચાની વ્યવસ્થા છે સરસ મજાની. અને જગતનાકા આવ્યો છે ને મઢુલી શાહ જગતનાકા, ત્યાંથી આ લોકો દર વર્ષે
ચાનું જે યોગદાન આપે છે અને આ જે ભાઈ છે એ આપણને થોડીક માહિતી આપશે, કારણ કે આપને વધારે ખ્યાલ નથી, તો આ ભાઈ આપને થોડીક માહિતી આપશે. આપણે કેટલા વર્ષથી અહીંયા તમે? ઘણો સમયથી અમે કરીએ છીએ અહીંયા, 20 વર્ષ આજુબાજુથી કરીએ છીએ. બરાબર, 20 વર્ષથી? હા. તો આ ભાઈ 20 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે અને એમની સાથે આ લોકો એમના ફાધર પણ છે. તો સરસ મજાનું અહીંયા બાનું તમે જોઈ શકો છો, સેવા આપી રહ્યા છે, બહેનો પણ સેવા આપી રહ્યા છે અને અહીંયા ભાઈઓ પણ એમના ઘરના બધા ગ્રુપ આખું સેવા આપી રહ્યા છે. બરાબર ને? એમનો પરિવાર તમારો આખો? હા, એમનો પરિવાર અહીંયા મઢુલી ચા તરફથી જગાત નાકા જે આવેલું છે. જગાત નાકા એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે? ભોગા જગાત નાકા શિવાજી સર્કલ. બરાબર, ત્યાં આવેલું છે. આપણી શોપ ત્યાં છે. બરાબર ને? દિલીપની બાજુ. હા, તો દર વર્ષે આપણે સેવા આપી રહ્યા છીએ. તો જોઈ શકો છો તમે પણ, જો અહીંયા ભાવિ ભક્તો કોઈ બી અહીંયા આવે તો મંદિરથી તમે એન્ટર થાઓ એટલે ડાબી સાઈડ અહીંયા આપણે સ્ટોલ છે, તો ચાનો લાભ લઈ શકો છો. અને ગિરિરાજસિંહ પણ જો અહીંયા છે આપણે. જય સિયારામ. અને બે શબ્દ આપણે ગિરિરાજસિંહ કહે છે કે કઈ રીતે જોઈ શકો. નમસ્કાર મિત્રો, જય સિયારામ. આજે હનુમાનજી જયંતિના પાવન દિવસે મઢુલી ચાવાળા મારા મિત્ર રૂડિયાભાઈ તરફથી 15 થી 20 વર્ષથી વિના મૂલ્યે ચાનું વિતરણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ સારી સીમા છે. તો દરેક ભાવનગરના ભાવિ ભક્તો શ્રીને દર્શનનો લાભ લેશો. મહાપ્રસાદનું નાસ્તો પણ ફ્રી વિતરણ છે અને ચા પીવા પણ પધારશો. જાંજરા મંદિર દેવાડા યુવા ગ્રુપ. ચાની આપણે પ્રસાદી લઈને આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો શ્રી બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ. તો અહીંયા પણ બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ પણ છે, તો દર્શન કરવા તમે અહીંયા આવી શકો છો. તો આપણે અંદર તમને દર્શન કરાવીશું. તો જન્મભૂમિ છે. હા, જન્મભૂમિ બજરંગદાસ બાપાની અદેવાડા. અહીંયા બધા દર્શન કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. અહીંયા બધા દર્શન કરી રહ્યા છે. તો અહીંયા બાપાનું જન્મ સ્થળ છે, જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. જગન્નાથ બાપાના દર્શન કરીને આપણે હવે હનુમાન દાદાના દર્શન કરવા માટે અહીંયા આવી ગયા છે. જો એટલે બધી ટ્રાફિક છે આજે દાદાનો જન્મદિવસ હોવાથી અહીંયા બહુ ટ્રાફિક છે વધારે પડતી. તો આપણે ગિરિરાજસિંહની દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો આપણે ત્યાં જઈશું, એમની સાથે આપણે દાદાના દર્શન કરાવશું આપણે. તો જોઈ શકો છો તમે દાદાના દર્શન આપણે તો જોઈ શકો છો તમે, દર્શન કરી શકો છો દાદાના. તો તમે બધા ભાવિ ભક્તો તમે દાદાના દર્શન કરી શકો છો. અને અહીંયા આપણે ટ્રાફિક આજે બહુ વધારે પડતું છે, તો આપણે દાદાના દર્શન બધાને કરાવી દીધા છે. અને અહીંયા તમે બજરંગદાસ બાપાના દર્શન કરી શકો છો. અને અહીંયા તમે બાપાનું જન્મ સ્થળ છે, ત્યાં આપણે ઝૂમ કરીને બતાવવું છે તમને. ત્યાં આપણે દર્શન કર્યા અને હવે અહીંયા મંદિરના દર્શન કર્યા. હવે આપણે આગળ આજે વધારે પડતું ટ્રાફિક હોવાથી આપણે પ્રસાદી લેવા માટે જઈશું. મંદિરે દર્શન કરીને હવે હું ને ગિરિરાજસિંહ પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે આજે અહીંયા આપણે શ્રીફળ ને એવું બધું મળી રહેશે તમને ઓડલા નીચે તમે જોયું હતું. અને ત્યાંથી તમે ડાબી સાઈડ વળો એટલે પ્રસાદીનું આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે. અને આ આપણે મંદિરનો ગેટ છે, ત્યાંથી આવો તો આ સાઈડ. પણ આજે હનુમાન જયંતિ હોવાથી ત્યાં વધારે બધું ટ્રાફિક છે, તો આ સાઈડ રાખવામાં આવ્યું છે. ગેટ આપણે આ બાજુ છે, જમણી સાઈડ. તો જોઈ શકો છો આજે બહુ ફૂલ ટ્રાફિક છે પ્રસાદી માટે. તો થોડી મોટી લાઈન છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું પ્રસાદીનું આયોજન છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે થોડુંક આગળ કન્ટિન્યુ. તો આપણે આગળ જોઈશું આપણે ત્યાં. તો આગળ જો રસોડાનું સરસ મજાનું અહીંયા પ્રસાદીનું આયોજન છે. ત્યાં રસોડામાં પ્રસાદી લેવા માટે આવ્યા તો અહીંયા રસોડું છે, તો તમને થોડું રસોડું બતાવી. આ બધા ભાવિ ભક્તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મહાપ્રસાદ છે, તો અહીંયા ભાવિ ભક્તો બધા સેવાનું કાર્ય કરી રહ્યા છે. જોઈ શકો છો આ બધા મિત્રો સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો અહીંયા આપણે જોઈ શકો છો જે રસોડું છે, ત્યાંથી આગળ અહીંયા બધા સ્વયંસેવકો
સેવા કરી રહ્યા છે અને ગિરિરાજસિંહ પણ અહીંયા છે. જોઈ શકો છો આ ખમણ બધે પ્રસાદી માટે લઈ જાય છે સ્વયં સેવકો. તો આવી રીતના છે. તો આપણે આગળ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, એટલે પ્રસાદીનું આગળ આપણે બતાવશું. રસોડાની આપણે મુલાકાત લીધી ને 50,000 માણસોની રસોઈ છે અને સવારના 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી આ રસોઈ ચાલુ રહેશે. તો બધા ભાવિ ભક્તોને અહીંયા પ્રસાદી લેવા માટે પહોંચી જજો. અને જોઈ શકો છો તમે કેટલું બધું ટ્રાફિક છે અહીંયા, જોઈ શકો છો તમે. અને આ બધા બહેનો અહીંયા પીરસવાનું સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. 50,000 માણસોની રસોઈ છે. સવારે 11 વાગે રાતના 11 વાગ્યા સુધી સતત પ્રસાદીનું આયોજન ચાલુ છે ને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો, ફૂલ ટ્રાફિક છે. અને આ બધા બહેનો સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. સવારના સતત થી આ બહેનો બધા સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને પ્રસાદમાં તમે જોઈ શકો છો આવી રીતના પ્રસાદ છે. અને આ બધા બહેનો પ્રસાદ સવારથી વિતરણ કરી રહ્યા છે. તો જોઈ શકો છો આ બધા બહેનો સવારના 11 વાગ્યાથી રાતના 11 સુધી સેવા કરી રહ્યા છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો જેન્ટ્સ નું અહીંયા પણ એક બીજું કાઉન્ટર છે. બીજું જેન્ટ્સ નું પણ એક કાઉન્ટર છે. તમને બતાવું છું કે અહીંયા પણ બધા સ્વયંસેવકો જોઈ શકો છો પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો બહેનો અહીંયા બીજું બહેનોનું ત્યાં કાઉન્ટર છે ને અહીંયા જેન્ટ્સ નું આપણે બાળકો બધા અને જેન્ટ્સ બધા અહીંયા બેસી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે. અને આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો આવી રીતના છે ને આજે ફૂલ ટ્રાફિક છે, કારણ કે આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે ફૂલ ટ્રાફિક છે. 50,000 માણસોનું રસોઈ બનાવી છે અને આપણે ગિરિરાજસિંહ લોકો અહીંયા ઉભા છે. તો આપણે હવે પ્રસાદી લઈ લઈશું અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે આગળ પણ બતાવશું. 2 કાઉન્ટર છે અને અહીંયા પણ 2 કાઉન્ટર છે. તમે જોઈ શકો છો અહીંયા પણ બહેનો કાઉન્ટર છે. તો અહીંયા પણ બધા બહેનો પ્રસાદી લઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. અહીંયા પણ બધા બહેનો પ્રસાદી લઈ રહ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આપણે પ્રસાદી લઈને નીકળ્યા પછી આપણે જતા અત્યારે આપણે જોયું તો પણ રિટર્નમાં નીકળ્યા ત્યારે અહીંયા સરસ મજાનું આયોજન હતું, એટલે આપણે વિડીયોને એન્ડ નહોતું કરી. અહીંયા શ્રી હનુમંત મિત્ર મંડળ દ્વારા આયોજિત અહીંયા દર વર્ષે હોય જ છે. અહીંયા પ્રસાદીનું પણ આયોજન હોય છે અને અહીંયા પ્રસાદીનું અને શરબતનું આયોજન હોય છે દર વર્ષે. તો આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. ને ફૂલ ટ્રાફિક છે, જોઈ શકો છો. આપણે વિડીયોનો એન્ડ એ માટે નહોતો કર્યો કે અહીંયા આપણે રિટર્નમાં દેખાડવાનું હતું. એટલે જો આ લોકો દર વર્ષે અહીંયા આવી રીતના મડુલી બનાવીને દર વર્ષે શરબતનું આયોજન કરે છે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાપા સીતારામ, જય માતાજી, જય હનુમાન દાદા.